હરણની વાર્તા। ભોજરાજાને દેવી સિંહાસન પર બેસતા અટકાવીને નંદા નામની પૂતળીએ હરણની વાર્તા શરૂ કરી। માળવા દેશમાં શ્રીપા નદીને તીરે ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા રાજ કરતા હતા। શ્રીપા નદીને તીરે શમશાનમાં 52 વીર, 64 જોગણીઓ, વીર વૈતાલ અને અસંખ્ય સિદ્ધો વસતા હતા। નદી કિનારે આવેલ સિદ્ધવડમાં એ બધાનો વાસ હતો। હરસિદ્ધ માતાની પ્રસન્નતાથી અને વીર વૈતાલની સહાયતાથી વિક્રમ રાજા ગમે તેવા વિકટના કાર્યો પાર પાડી શકતા હતા। તેમણે ઘણી ભલાઈ કરી, અપૂર્વ સાહસો કર્યા, તેથી આજે પણ તેના યશોગાન ગવાય છે। એ નગરીમાં નરપતિયો નામે એક શિકારી પોતાના પરિવાર સાથે એક ઝૂંપડામાં રહેતો હતો। તે જાત જાતના ખેલ અને શિકાર કરીને કુટુંબનો નિભાવ કરતો હતો। એક સાંજે શિકારે ગયેલો નરપતિયો કંઈ શિકાર નહીં મળવાથી નિરાશ થઈને એક મોટા વડના ઝાડ ઉપર ચડી બેઠો। મધરાતે તે વડ આગળ 9 માણસો મશાલો લઈને આવ્યા। તેની પાછળ બીજા માણસો પણ હતા। તેઓ ત્યાં આગળ ગોળાકારે ઊભા રહ્યા ને થોડી જ વારમાં ત્યાં એક સુંદર સિંહાસન ઉપસ્થિત થયું। પછી એક હરણ આવીને તેના પર બેસી ગયું। એ દેવતાય હરણ હતું। તેના શિંગડા સોનેરી હતા અને ડોકમાં મોતીની ઝૂલ હતી। દેવતાય હરણે ચારે બાજુ જોયું ને થોડી જ વારમાં ત્યાં રમણીય નગર વસી ગયું। પ્રજાજનો સાથેનું સુંદર હવેલીઓ વાળું નગર। ઝાડ પર બેઠેલ નરપતિયો આ કૌતક જોઈ ખૂબ જ નવાઈ પામ્યો હતો। તેને વધુ આશ્ચર્ય એ થયું કે સુવર્ણના આ સિંહાસન પર પેલું હરણ દમામથી બેઠું હતું। એક સેવક તેના મસ્તક પર છત્ર ધરીને ઊભો હતો અને 2 સેવકો સંભાર ઢોળી રહ્યા હતા। થોડી વારે હરણ સમક્ષ નૃત્યગાન થવા માંડ્યા ને હરણ ગુલતાન બનીને ડોલવા લાગ્યું। નરપતિયો પણ મુગ્ધ બનીને ડોલવા લાગ્યો હતો। સૂર્યોદય થતા પહેલા હરણે સભા વિસર્જન કરી અને નગર પણ ગાયબ થઈ ગયું, જાણે ત્યાં કંઈ જ નહોતું બન્યું। નરપતિયો ઝાડ પરથી ઉતરીને ઝૂંપડીએ ગયો। તેણે તેની પત્નીને બધી વાત કરી તો તેણીએ એ વાત વિક્રમ રાજાને જણાવવાની ભલામણ કરી। નરપતિયાએ વિક્રમ રાજાને એ વાત જણાવી એટલે ખાતરી કરવા તેઓ રાતના સમયે નરપતિયા સાથે પેલા ઝાડ પર જઈને બેસી ગયા। તે રાત્રે આગલી રાતની માફક ત્યાં લીલા થઈ। વિક્રમ રાજાએ બધું સગી આંખે જોયું અને જ્યારે સવાર પડતા પેલું હરણ જવા તૈયાર થયું એટલે વિક્રમ રાજાએ હરણને તીર મારીને મારી નાખ, પણ પેલું દેવતાય નગર એમનું એમ જ રહ્યું। તે સિંહાસન પર વિક્રમ રાજા આરૂઢ થયા। એવામાં ત્યાં આગળ એક દેવી વિમાન આવ્યું ને પેલા મરેલા હરણને ઉઠાવવા દેવદૂતો આવ્યા। ત્યાં વિક્રમ રાજાએ દેવદૂતોને રોકીને પૂછ્યું, આ હરણ કોણ છે અને તેને ક્યાં લઈ જાવ છો? દેવદૂતોએ કહ્યું, તમે આ હરણ જુઓ છો તે પશુના રૂપમાં ઇન્દ્રનો પુત્ર છે। શાપને પરિણામે તેને હરણ સ્વરૂપે પૃથ્વી પર આવવું પડ્યું છે। તેણે ઇન્દ્ર રાજાને બહુ કાલાવાલા કર્યા ત્યારે શાપના નિવારણમાં કહ્યું કે ઉજ્જૈન નગરીના વિક્રમ રાજાના હાથે તું હણાશ ત્યારબાદ તને સ્વર્ગમાં પ્રવેશ મળશે। અને તેમ બન્યું એટલે અમે વિમાન લઈને તેને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છીએ। દેવી વિમાન ગયા બાદ સિંહાસન પર બેઠેલા વિક્રમ રાજાએ નરપતિયાને કહ્યું, નરપતિયા, હું તારા ઉપર પ્રસન્ન છું, તારી ઈચ્છા હોય તે માંગ। નરપતિયો ઉદાસ ચહેરે બોલ્યો, હે રાજા, મેં તમને બધું બતાવ્યું ને તમે રાજા થઈ બેઠા, હું તો એવો ને એવો રહ્યો। વિક્રમ રાજાએ કહ્યું, મારી ક્યાં ના છે, તું આ સિંહાસન પર બેસી જા। આમ વિક્રમ રાજા ઉતરી ગયા અને નરપતિયો હર્ષ પામી સિંહાસન પર બેસી ગયો, પણ પાછો તે ઉદાસ બની ગયો। વિક્રમ રાજાને આશ્ચર્ય થયું, અરે તને રાજગાદી પર બેસાડ્યો, હવે શું બાકી રહ્યું છે? નરપતિયો બોલ્યો, હું ભલે રાજા બન્યો પણ રાજકુળનો રાજવંશી ન ગણાવો, માટે મને આપની કુંવરી પરણાવો। વિક્રમ રાજાએ મોટું મન રાખી પોતાની કુંવરીને તેની સાથે પરણાવી। પછી રાજા બનેલો નરપતિયો પોતાને મળેલા દેવતાય રાજ્યમાં સુખરૂપ દિવસો વિતાવા લાગ્યો। નંદા પુતળીએ હરણની વાર્તા પૂરી કરતા જ ભોજ રાજાને કહ્યું, હે રાજન, વિક્રમ રાજા આવા પરગજુ હતા, જે આવી ભલાઈ કરે તે જ આ સિંહાસન પર બેસી શકશે। આમ કહી તે સરર કરતી ઉડી ગઈ અને બધા સ્તબ્ધ બની તેને જોતા જ રહી ગયા। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 32 પૂતળીમાંની પહેલી પૂતળી નંદા પુતળીએ જે હરણની વાર્તા કહી તે તમને જો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા બીજી પૂતળી વનિતા જે ગંધર્વસેનની વાર્તા કહેવાની છે તે આગળના વિડીયોની અંદર આપણે સાંભળીશું। માટે ફરીથી કહું છું, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો।